ગુણવત્તાની આંકની મર્યાદા એટલે કે PQLIની મર્યાદાનો અભ્યાસ કરીશું. તો પહેલું છે કે માત્ર 3 જ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો PQLIમાં માત્ર 3 જ બાબતો શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો 3 જ બાબતને આધારે આપણે ના કહી શકીએ કે કોઈ પણ દેશનો વિકાસ થયો છે કે નહીં. ત્યારબાદ છે કે માત્ર સરેરાશ દર્શાવે છે. તો PQLI છે એ 3 બાબતોને મળતો આંક એટલે 100માંથી જે આંક આપવામાં આવેલો છે તેનો ત્રણેયનો સરવાળો કરીને 3 વડે ભાગવામાં આવે છે. માટે માપ છે એ સરેરાશ માપ છે. ત્યારબાદ છે PQLIનો દર ઊંચો હોય તો દેશનો વિકાસ વધારે છે તેમ કહી શકાય નહીં. જો PQLIનો આંક વધારે આવે એટલે કે 100ની નજીક આવે તેના ઉપરથી આપણે એમ ન કહી શકીએ કે કોઈ પણ દેશનો વિકાસ છે એ સારામાં સારો થયો છે. ત્યારબાદ છે ત્રણેય બાબતોને સરખું મહત્ત્વ આપી ના શકાય કે જીવનમાં શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર ત્રણેય બાબત છે એને સરખું મહત્ત્વ આપી શકાતું નથી. જ્યારે PQLIમાં ત્રણેયને 100નો ભાર આપવામાં આવેલો છે. આવક વૃદ્ધિ મહત્ત્વની છે જેની ઉપેક્ષા કરી છે. PQLIમાં આવકની ક્યાંય વાત કરવામાં નથી આવી કે આવક વૃદ્ધિનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. તો એ PQLIની મર્યાદા છે. સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારી ના શકાય. તો PQLIનો એક નિર્દેશક છે કે સરેરાશ આયુષ્ય. તો સરેરાશ આયુષ્ય છે કોઈ પણ વ્યક્તિનું અમુક લિમિટ પછી છે એ વધારી શકાતું નથી. થેન્ક યુ.